નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ઝોનમાં ચાલતી સીલિંગની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી। શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે જે તે વિસ્તારની અંદર પાણીનો ભરાવો થતો હોય ત્યાં આગળ ઝડપથી પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરવામાં આવે અને જે સોસાયટીઓમાં ડ્રેનેજનું કામ ચાલતું હોય તેને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી। તેમજ સીલિંગની કામગીરી દરમિયાન જે વિભાગ ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેમને પણ યોગ્ય કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની કામગીરી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી। બીયુસી અને ફાયર એનઓસી વિના જે મિલકતોને સીલ કર્યા છે તેની કોઈ પણ મિલકતોને ભવિષ્યમાં નામદાર હાઈકોર્ટ અથવા તો સરકારની કોઈ ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવાની થાય ત્યારે કોઈ પણ શહેરીજનોની સાથે કકળાટ નહીં કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરવામાં આવ્યું હતું। સમગ્ર સુરત શહેરમાં પાણી અને ડ્રેનેજને લગતા સોસાયટીમાં જે કામો ચાલે છે તે હાલ જે તબક્કે પૂર્ણ થયા છે તે ગુરુવાર સુધીમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે છે। મેટ્રોની કામગીરીની સમીક્ષા કરી બેરિકેટિંગ અને માટી વગેરેનું મૂલ્યાંકન કરી જરૂરી વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવી હતી।